વડોદરાના પ્રસિદ્ધ સયાજીબાગમાં છેલ્લા કેટલાક દિવસથી એક લાલ મોઢાવાળા માકડાએ આતંક મચાવતા મુલાકાતીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તાજેતરમાં જ બુધવારના રોજ આ હિંસક માકડાએ એક 5 વર્ષના માસૂમ બાળક પર ઓચિંતો હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકના ગાલ અને ચહેરાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બાદ તાત્કાલિક બાળકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને જરૂરી સારવાર આપવામાં આવી છે. આ ઘટનાને પગલે વન વિભાગ અને સયાજીબાગ ઝૂની ટીમ હરકતમાં આવી છે અને માકડાને પકડવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. માકડો અત્યંત ચપળ હોવાથી તેને પકડવા માટે ઝૂમાં અલગ-અલગ સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા છે. ખોરાકની લાલચ આપીને અથવા ખોરાકમાં બેહોશીની દવા ભેળવીને તેને કાબૂમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા છે. જરૂર જણાય તો વિશ્વામિત્રી નદીના કાંઠાની ગીચ ઝાડીઓ માકડા માટે સુરક્ષિત આશ્રય સ્થાન બની ગઈ છે, જેને કારણે તે વારંવાર નજર ચૂકવીને ભાગી છૂટે છે. ઝૂ સત્તાધીશોએ પ્રવાસીઓને સાવચેત રહેવા અપીલ કરી છે. વન વિભાગના સહયોગથી માકડાને વહેલી તકે પકડીને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની કામગીરી હાલ તેજ ગતિએ ચાલુ છે. હરકતમાં આવતું હોય છે ને આ વાંદરાના કિસ્સામાં પણ તંત્ર હરકતમાં આવ્યું છે. અને નમસ્કાર, હું જણાવવા માગીશ કે પરમ દિવસે સયાજીબાગમાં એક જ્યાં લાલ મોઢાવાળું વાકડું જે થોડા દિવસથી અહીંયા બહારથી આવેલું હતું, એને એક અંદાજે 5 વર્ષના બાળક પર હુમલો કરતા એને મોઢાના ભાગના ગાલના ભાગમાં ગંભીર ઈજા પહોંચાડવાની ઘટના અમને ફોન દ્વારા જાણ કરવામાં આવેલ હતી. અમે તે સમયે ફિલ્ડમાં અમારા હરણખાના વિસ્તારમાં અમે રાઉન્ડ પર હતા અને તાત્કાલિક એટલે ઘટનાની જાણ થતાં તાત્કાલિક પગલાંના ભાગરૂપે જે બાળક હતું અને તેના પરિવારજનોને અહીંથી અમે નરહરી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં એની તાત્કાલિક ઇમરજન્સીમાં એની સારવાર હાથ ધરવામાં આવી હતી સૌપ્રથમ. ત્યારબાદ એકચ્યુઅલી આ વાંદરાને અહીંયા જ્યારે આવી ગયો છે બહારથી, ત્યારથી એને પકડવાના પ્રયાસો અમે પહેલેથી ચાલુ કર્યા હતા, પરંતુ જાનવર એટલું ચપળ હોય બની શકે કે ભૂતકાળમાં ક્યાંક કશેક પિંજરામાં પકડાયો હશે અને પિંજરામાં આવતો નથી. અમારા આગળના 1-2 પકડવાના પ્રયાસો અમને એમાં યશ મળ્યો નહોતો. હવે જ્યારે આ પરમ દિવસે ઘટના થઈ તે દિવસથી આજ દિવસ સુધી અમારી ટીમ તથા વન વિભાગની ટીમ અમે સતત સક્રિય છીએ અને તેને પકડવાની અમારી કામગીરી પૂરજોશમાં ચાલુ છે. પરમ દિવસે જ્યારે આ ઘટના બની ત્યારબાદ તરત અમારા વેટનરી ડૉક્ટર દ્વારા તેને બેહોશીનું ઇન્જેક્શન પણ ટ્રેન્ક્વિલાઇઝિંગ ગનથી મારવામાં આવ્યું હતું, પરંતુ દવાની અસર થાય એ સમય દરમિયાન જાનવર જે છે છટકીને નદી વિસ્તારમાં, આપ જાણો છો કે ઝૂની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે એકવાર આ નદી વિસ્તારમાં જતો રહે છે ને તો ત્યાંની ઝાડીમાં વિલુપ્ત થઈ જાય છે અને ત્યારે પછી અમારી નજરઆડ જતો રહે છે, આ માકડું નજરઆડ જતું રહે છે. પરંતુ ત્યારબાદ અમે અહીંયા આપ જોઈ શકો છો કે એક પિંજરું ગોઠવાયું છે. પિંજરાની માપમાં અમે અહીંયા અમારું જે એક માકડું છે જેની સાથે ઘણી વખત આવીને બેસતો હોય છે, એની સાથે એ પિંજરાને એ માકડાને અમે ત્યાં જેમાં મૂકીએ છીએ અને તેમાં ખોરાકનો લાલચ આપીને તેને પકડવાના અમારા એ પણ એક પ્રયત્ન ચાલુ છે. ખોરાકની અંદર બેહોશીની દવા નાખી અને એ રીતે અન્ય 2 જગ્યાએ પણ ખોરાક નાખ્યો છે, જ્યાં પણ કદાચ જો એ આવે અને ખોરાક ખાય અને ત્યાં એક અમે માણસ દૂર બેસાડ્યો છે કે જે એના પર નજર રાખે કે ભાઈ એને જો ખોરાક ખાઈ લીધો હોય અને જેમાં જે બેહોશીની દવા છે એ ગઈ હોય તો એટલીસ્ટ અમે એના પર નજર રાખીએ. અમારા વેટનરી ડૉક્ટર્સ બંદૂક સાથે તો સજ્જર તૈયાર જ છે. આપ જોઈ શકો છો કે અત્યારે પણ વન વિભાગની એક ગાડી આવી છે, એડિશનલ એક જગ્યાએ પિંજરું મૂક્યું છે. અમારી વન વિભાગની પણ ટીમનો પૂરો સહકાર છે. અમે માનીએ છીએ કે હજી એકાદ જગ્યાએ એમની પાસે જો વધારાનું પિંજરું હોય તો વધારે 1-2 જગ્યાએ પિંજરા ગોઠવીએ અને તમામ રીતે પ્રયત્નો છે કે આ માકડાને અમે વહેલા તકે રેસ્ક્યુ કરી લઈએ.